યુએસએની યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટર દ્વારા ભારતના વિદ્યાર્થીઓ હેલ્થ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવી શકે તે માટે વડોદરામાં આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ઉત્તમ તક પૂરી પાડનાર ગ્લોબલ કોલિયન્સ સંસ્થા દ્વારા યુએસએની યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચાન્સેલરને વડોદરા ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ દ્વારા હેલ્થ સાયન્સ સેક્ટરમાં વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુએસએની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી. યુએસએની યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ વાઇસ ચાન્સેલર રાજા કુરાપતિએ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં વડોદરા તેમજ રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની ઉત્તમ તકો જાહેર કરી છે. તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી 6 જેટલી હેલ્થ સાયન્સ કોલેજ ચલાવે છે, જેમાં ડેન્ટિસ્ટ્રી, ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ, હેલ્થ પ્રોફેશન, મેડિસિન, નર્સિંગ અને ફાર્મસી કોર્સનો સમાવેશ થાય છે. યુએસમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક સાથે 100% જોબ પ્લેસમેન્ટની પણ ખાતરી તેઓ દ્વારા આપવામાં આવી હતી. ઉપરોક્ત તમામ હેલ્થ સાયન્સ કોર્સની યુએસએમાં ખૂબ માંગ છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને યુએસએમાં જ પોતાની કારકિર્દી શરૂ કરી શકે તેવી ઉજ્જવળ તકો પણ યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવશે, તેમ એક્ઝિક્યુટિવ વાઇસ ચાન્સેલર રાજ કુરાપતિ જણાવ્યું હતું. ગ્લોબલ કોલાયન્સ દર વખતે એક નવી યુનિવર્સિટી સાથે વડોદરાના દર્શકો માટે આવે છે, ગુજરાતના દર્શકો માટે આવે છે, અને દરેક વખતે અમે યુનિક વસ્તુઓ લાવીએ છીએ. જેમ કે તમે બિઝનેસ સ્ટડીઝની વાત કરો કે એન્જિનિયરિંગની વાત કરો, પણ ઘણા વખતે ઘણા સ્ટુડન્ટ્સના પ્રશ્ન હતા કે ક્યારેક તો તમે મેડિસિન વિશે બોલો, બિકોઝ એ બી એક એવો ચંક ઓફ સ્ટુડન્ટ્સ છે કે જેને બહાર જવાનું બહુ ઈચ્છા હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે એડમિશન ક્રાઇટેરિયાઝના લીધે પ્રોબ્લેમ આવે છે એન્ડ સ્ટફ લાઇક દેટ. અને દેટ ઇઝ ધ રીઝન આ વખતે અમે લોકો યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરને આપણે વડોદરાની અંદર લાવ્યા કે જ્યાં એ લોકો યુનિવર્સિટીઝ વિઝિટ કરી સ્ટુડન્ટ્સના પોટેન્શિયલ્સને સમજ્યા, અને રાઇટ નાઉ એ લોકો પણ કન્વિન્સ થયા છે કે એક અપર લેવલની યુનિવર્સિટીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જેમને ડેન્ટિસ્ટ્રી કરવું હોય, ફિઝિકલ થેરાપી કરવું હોય કે એનીથિંગ રિલેટેડ ટુ મેડિસિન, એ લોકો આવીને અહીંયા પરસ્યુ કરી શકે છે. ગ્લોબલ કોલાયન્સ હેઝ ઓલવેઝ મેજર્ડ કે તમે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે, કોઈ પણ કેટેગરીનો છે, એનું બહાર જવાનું સ્વપ્ન અમે પૂરું કરી શકીએ છીએ. સો અગર જો આપને કોઈ પણ પ્રશ્ન છે કે જ્યારે તમારે બહાર કેવી રીતે જવું છે, એની કોર્सेस એન્ડ સ્પેસિફિક અત્યારે મેડિસિન રિલેટેડ આપણે વાત કરીએ તો આપ અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. એન્ડ કેટલા સ્ટુડન્ટ ગયા છે બહાર? હાલ સુધી તો હજારો લાખોમાં સ્ટુડન્ટ્સ ગયા હશે બહાર, બટ અત્યારની વાત કરીએ તો દ્રશ્યો થોડા ચેન્જ થયા છે અને ઘણી બધી કન્ટ્રી પ્રેફરન્સીસ ચેન્જ થઈ છે. પણ આજકાલનું એક બહુ સરસ મજાનું વસ્તુ એવી છે કે સ્ટુડન્ટ્સનો એક જ ફોકસ રહ્યો છે, એજ્યુકેશન. પહેલાં એવું હતું બધા માઇગ્રેશન પર બહુ ફોકસ કરતા હતા, અત્યારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર બહુ ફોકસ કરે છે, અને બહુ સારી અને મહત્ત્વની વસ્તુ છે, બિકોઝ યુ આર ઇન્વેસ્ટિંગ ટુ મચ ઇન ધી એજ્યુકેશન, અને એ ઇન્વેસ્ટમેન્ટ એક સારી જગ્યાએ, સારી કન્ટ્રીમાં, સારા પ્રોસ્પેક્ટિવથી થાય તો સ્ટુડન્ટ્સનો જે ધ્યેય છે એ પણ પૂરો થશે. આ યુનિવર્સિટી 100% પ્લેસમેન્ટ આપવાની વાત કરે છે, એના વિશે શું કહેશો? 100% પ્લેસમેન્ટ અપ ટુ 100% એવું બોલી શકીએ, બિકોઝ અલ્ટિમેટલી એમના કોર્सेस બહુ ઇન્ટેન્સિવ છે. સો જેમ તમે કહો DDS નોટ એવરી વન ઇઝ ક્લિયરિંગ. અગર જો તમે DPTની વાત કરો તો ડૉક્ટર લેવલના સ્ટડીઝમાં એ લોકો પાસે ગણીને 130 સ્ટુડન્ટ્સ કે 55 સ્ટુડન્ટ્સની સીટ્સ છે. હવે અગર જો આટલા ઇન્ટેન્સિવ લેવલનું સ્ટડી કરે અને એની અગેન્સ્ટમાં ડિમાન્ડ જે માર્કેટમાં છે વધુ છે, સો ડેફિનેટલી એવું છે કે જેટલું ઇન્ટેન્સિવ સ્ટડીઝ તમે કરશો એટલું તમને ઓપોર્ચ્યુનિટી મળશે, અને દેટ ઇઝ હાઉ દે ક્લેમ દેટ અપોન ગ્રેજ્યુએટિંગ ફ્રોમ ધ યુનિવર્સિટી વિથ ધ grades, definitely they get placed. Are excited about the fact that we have the potential of recruiting quality, high caliber students from India. If you're considering the University of Tennessee Health Science Center, we're here to support you. We are wanting to ensure that you are able to pursue your academic career with us at the Health Science Center, University of Tennessee Health Science Center. We have engaged with What Next, with Better Ways and Global Alliance to ensure that they have the support they need while they are pursuing their journey and understanding which course of study they want to pursue, and ensure that they have the right criteria, the right information to make the decision that's best to pursue their career in the healthcare field, any of them at the University of Tennessee Health Science Center. It's a pleasure to be here. We have 6 colleges across the campus. We have the College of Medicine, College of Dentistry, College of Nursing, College of Pharmacy, College of Health Professions, and the College of
graduate health sciences. And there's several academic programs within these colleges. We're here because India is has a wonderful education system, and we want to advance our cultural awareness, and I think that the opportunities will be great. Within the College of Health Professions, there's physiotherapy, occupational therapy, medical laboratory sciences, health informatics and information management. But as we've talked about before, we have excellent rankings. All of our programs are accredited, and we have excellent placement rates, and our graduates do very well and are gainfully employed. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.